સાંજે પછી આપણે જટાશંકર ગઈ હોટલે ગયા હતા, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો હતો અને અત્યારે વરસાદ છે જોઈ શકો છો. જોઈએ હવે કઈ બાજુ જઈએ. વિલિંગ્ટન ડેમ જવાનું છે અને ઉપરકોટ જવાનું છે, અને ત્યાંથી પછી આપણે સાંજે બેઠી જશું ભાવનગર તરફ. મળીએ. ફાઇનલી આપણે જુનાગઢ થી રવાના થઈ ચૂક્યા છીએ. અહીંથી આપણે જવું વિલિંગ્ટન ડેમ, ઉપરકોટ, અને ત્યાંથી પછી આપણે ભાવનગર તરફ રવાના થઈશું. અત્યારે ચા પાણી નાસ્તો કરી લઈએ. હોટલેથી ચેકઆઉટ કરી નાખ્યું છે. 9 વાગ્યા છે સવારના. વાતાવરણ ફોગી છે, થોડુંક ફાંટા બંધ થઈ ગયા છે. થોડોક વરસાદ ધીમો ધીમો ચાલુ હતો, અત્યારે બંધ થઈ ગયો છે. ચા પાણી નાસ્તો કરીને તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે સખી દાતાર અને વિલિંગ્ટન ડેમે. આ છે એનો નજારો. ખૂબસૂરત જંગલમાંથી નીકળી રહ્યા છીએ અને આ નાના નાના છોકરા બધા ટુરિસ્ટમાં પ્રવાસમાં આવ્યા છે. આ છે આપણું ખૂબસૂરત જંગલ ગિરનારનું પ્રવાસ ટુરિસ્ટ પ્લેસ. તો આ હતા આપણા નિશાળિયા બધા. હા, નાના નાના. હા, વિલિંગ્ટન જવાનો રસ્તો 1 નંબર છે ભાઈ. જંગલ હોરો જાય છે. આ તો અત્યારે પબ્લિક છે એટલે, બાકી આમ જો અહીંયા રોડ ઉપર સિંહ બેઠા હોય ચોમાસામાં જંગલમાં મજા ન આવે એટલે બધા અહીંયા બેઠા હોય. અને આ બધા અમારા નમૂના મિત્ર છે, જોઈ લો. આપણે આવી ગયા છીએ સખી દાતાર. આજે જશું આપણે વિલિંગ્ટન ડેમ. આ છે સખી દાતારનો જવાનો રસ્તો. ચાની પ્રસાદી લઈ રહ્યા છીએ. મારવાનું હોય, ઉપર ફાયરિંગ કરવાનું. કેમ છે હવે? ડોબું છે વાય તો. વિલિંગ્ટન ડેમ ઉપર આપનું સૌનું સ્વાગત છે. ટૂંક જ સમયમાં તમને વિલિંગ્ટન ડેમ બતાવે. એ આલાહુલ એક નજારો. આહા, મળવા તમે વિલિંગ્ટન ડેમ. જ્યુસ પી લો, ઠંડા ઠંડા. અચ્છા, ઠંડા ઠંડા ફૂલ ફૂલ. ડોડા, અમેરિકન ડોડા. अमेरिकन मकाई खाओ, सींग खाओ, ओड़ा खाओ. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है. तू जा रे जा यार, तू कुछ માછલીઓને ખવડાવવા માટે ડાળિયા છે, લોટ છે. માણસને ખાવા માટે હવે આજે આખો હબો હબ ભરાણો. તેથી હું આવ્યાથી કેટલો ખાલી હતો બોલ. માછલી એવું છે. અત્યારે ક્યાં આની કરતા અડધો હેઠી હતો. એટલે પકડ દો. તું ગિરનાર ચડવા જાશો? લોટ લેતો હવે જૂના ગયા ફાઉન્ડરમાં હવે આવ્યો.
વળી પાછા વિલિંગ્ટન ડેમ થી આપણે જાવી છે ભવનાથ. મહાપ્રસાદ નો આનંદ લેવા શેરનાથ બાબુના આશ્રમ બાજુ અમે જઈએ છીએ. દાળ ભાત શાક 2 જાતના શાક રોટલી મોહનથાળ અને ગરમા ગરમ ભજીયા. વાહ ભાઈ વાહ. નાખું મારું किसी के साथ मेरा नाका टूटते हुए इतने तेजस्वी लोग हैं हमारे पास. આ બે ઝીંગુર આગળ જાય છે. બાકી ઉપરકોટ જવાનો ટાઈમ રહે નહીં કારણ કે 4 વાગ્યાની ટ્રેન છે એટલે 3 વાગ્યા આજુબાજુ તો રેલવે સ્ટેશન પહોંચવું પડે. फुल फिट से એટલે ડેમેથી આપણે જાવી છે પાછા ભવનાથે પેટ પૂજા કરીને ભાવનગર તરફ રવાના થશું. મળીએ ભવનાથમાં. અને રિક્ષામાં બેઠી ચૂક્યા છીએ. ગિરનાર રજા આપી દીધી. बाय बाय जूनागढ़ હવે નેક્સ્ટ ટાઈમ એ આવજો તારે રામે રામ જય ગિરનારી. નીકળવી છે ઘર બાજુ આવનારો હવે જોઈ કે કયો ત્રીજો પ્લાન બને છે. તારા પાછા ભણીશું બરોબર. થોડા મળતા રહેજો. આવા નવા વિડીયોમાં સાથ સપોર્ટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તારા જય ગિરનારી. જય ગિરનાર. ફાઇનલી આવી ગયા છું જુનાગઢના રેલવે સ્ટેશને ને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. 4:15 4:30 ટ્રેન આવશે ભાવનગર વેરાવળ વાળી. એમાં આવશું આપણે ભાવનગર. અઠવાડિયાથી જુનાગઢમાં વરસાદ નહોતો. અમે એને વરસાદ આવ્યો. अच्छा એરપોર્ટમાં કેમ ઇન્ડિકેશન હોય? ચેક રેલવે સ્ટેશન આવું ન હોય. આ બધું ન હોય. જો ઈ છે આ બધું છે હિરિયાના ભાઈઓ. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. ए बुरा बुरा लिफ्ट में जाने का है. હા अभी लिफ्ट ऊपर આવે છે આવે છે. રેવા દે. ડાયરેક્ટ હશે તો લાગી જાય. એક ટ્રેન પડી છે આપણી ટ્રેન પ્લેટફોર્મ નંબર 1 આવશે. આવી ગઈ. હા જાઓ જાઓ ઉપડો જાઓ તમે જાઓ. હીરો દો ग्राउंड फ्लोर સૂચના જુદી કોઈ દી વાંચીશ લે હાલે. ભાવનગર કઈ રીતે ઇલેક્ટ્રિક કંટ્રોલ ભાવનગર પરા નંબર જુનાગઢમાં કેમ ભાવનગરના કોન્ટેક્ટ નંબર આપ્યા? भावनगर નો કોન્ટ્રાક્ટ पीछे उतारिया पीछे पीछे. પબ્લિક જોશ તમે આખું પબ્લિક બધું અહીંથી અહીંયા સુધી ભાવનગર વાળું જ છે આખું સ્ટેશન. આપણે ઓપોઝિટ બાજુ આવી ગયા કારણ કે હજી 1 કલાકની વાર છે ટ્રેનની. ખોટુંના ટ્રાફિકમાં બેઠું એની કરતાં અહીંયા શાંતિ છે. ઓપોઝિટ થાય બેઠો આવી ગયા. થોડી વાર હોય પછી આપણે એથી પાછા વયા જવું. જુનાગઢથી ભાવનગર માટે રવાના થઈ ગયા છે અને બાવલિયા હલવાણા પેકો પેક હલે બાવણા ઊભા છે. ટ્રાફિક જોવો તમે ખાલી. બહુ જગા હે આખી ટ્રેન હલો હલો ને હજી પ્લેટફોર્મ ઉપર એટલા પબ્લિક છે. હજી વાર છે. મેં કીધું ને મેં કીધું હલવાણા આયા ટ્રેન ઉપડી ચૂકી છે ટ્રેન ઉપડી ગઈ છે ને હજી પ્લેટફોર્મ ઉપર માણસો છે જ તે. આખી ટ્રેન ખચો ખચ ભરેલી છે. દિવ્યાંગ ને વિકલાંગ એટલે જુનાગઢ આવવું હોય તો શનિ રવિ ઇગ્નોર કરવું. હા જુનાગઢ આવવું હોય તો શનિ રવિ શનિ રવિ નો આવું. બાકી બધા દિવસે ગમે તે આવું તમને જગ્યા મળી જાય. ફરવાની મજા આવશે. શાંતિથી ફરવું હોય તો હું ફરી આવું. બાકી તો જેવી જેની રજા. બે ટ્રેન ની વચ્ચે રેસ લાગી ગઈ છે. જોઈશું આપણે કોણ જીતે એમ છે. પહેલા ઓલી ઉપડી છે અને પછી અમારી ઉપડી છે.
અહીંયા ઘા જાય છે અને બે આગળ ફટકા હે એવું લાગે છે મને જોયામાં એવું લાગે છે ફટકા હે હા જો જાય એ ફટકાણે એ ગઈ અને જો અહીંયા ગામે હા ઓડશે જો દબા ભગા યસ કમ ઓન યસ આપણી જીતવી જોઈએ યસ એ ફાસ્ટ થઈ આપણી ધીમી થઈ અરે ના આપણી ફાસ્ટ થાય કમ ઓન બેના ટ્રેક અલગ અલગ લાગે આજા રેસ લાગી હો ભાઈ કમ ઓન હાલ દબા ચલા પેલા મહેમાન પૂછતા શરત નાખી 10 રૂપિયા ની દબા હા ખા જાય દબા કમ ઓન રેસ લાગી છે રેસ લાગી દબા હાગે લેવર આમ જલ્દી હાલું હાલ આગળ જઈને ભટકાય છે 10 રૂપિયા શરત નાખવી છે નાખો હાલો 20 ની 20 તારે હું આખા વળી ગયા આવજો તારા બીજું હું મળ્યા ક્યારેક